સુરત શહેરના ભરીમાતા રોડ ઉપર એક યુવકને રાત્રિના અંધારામાં ફોન કરી બોલાવી બે શખ્સોએ તેને બેરહેમીપૂર્વક માર માર્યો હતો. ભોગ બનનાર યુવક પોતાનો જીવ બચાવવા હાથ જોડી અને આજીજી કરતો રહ્યો, છતાં હુમલાખોરોએ નિર્દયતા દાખવી તેને રસ્તા ઉપર ઢસડ્યો અને પ્લાસ્ટિકના પાઇપ વડે પગના ભાગે ઉપરા ઉપરી ફટકા માર્યા. આ સમગ્ર હિંસક ઘટનાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે અને આરોપીએ બે હાથ જોડીને માફી પણ માંગી છે. મળતી માહિતી મુજબ ગત 1 મે 2024ના રોજ રાત્રે આ હિંસક ખેલ ખેલાયો હતો. મુખ્ય આરોપી નાસિર અનવર હુસૈન ઉર્ફે આઝાદ સંગવાણીએ યુવકને ફુલવાડી ખાતે આવેલી ચામુંડા ચાની દુકાન પાસે બોલાવ્યો હતો. યુવક ત્યાં પહોંચતા જ નાસિર અને તેના ભાઈ સમીર સંગવાણી તેના ઉપર તૂટી પડ્યા હતા. બંને ભાઈઓએ ગાળો આપી ધક્કા મૂકીનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ આઘાતજનક ઘટના અંતે ભોગ બનનારે 5 મેના રોજ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.